કેવા ઊંઘ્યા છે ત્રણે ત્રણ. રાત્રે વાવાઝોડું, વરસાદ, અને અત્યારે એટલી ઠંડક થઈ ગઈ છે અને બધાને ઠંડી લાગી રહી છે. જો બહારનું વાતાવરણ એટલું મસ્ત ઠંડુ થઈ ગયું છે. જો પપ્પાએ અહીંયાથી લઈને આ બધું સાફનું ચોખ્ખું કરી નાખ્યું. બધું ચોખ્ખું કરી દીધું. ગાઈઝ જુઓ, અમારા ટાંકીમાં આટલા ટાઈમથી માછલી હતી, માછલી મરી ગઈ અત્યારે, અને આ બધું સાફ સફાઈ થઈ રહી છે. મોર્નિંગની કસરત. મોર્નિંગ કસરત થઈ ગઈ. મોર્નિંગ કસરત. ગુડ મોર્નિંગ. રાકેશભાઈ નવડાવવાના, નવડાવી દો. વિહુન પપ્પા આવી ગયા. જો કોને પપ્પા આયા? કેવું દેખાય નહીં? મંદિર આ મારા ઘરનો પાછળનો એરિયા છે. તો જુઓ ગાઈઝ, ઘણા ટાઈમથી અમે ટાંકીમાં માછલી હતી ને માછલી આજે મરી ગઈ, એટલે હવે અહીંયા એને દાટવા માટે આવ્યા. क्या था क्या था मंकी क्या था मंकी છે એ પેલો મોર કેવો ફરે છે. બહુ મોટી થઈ હતી. શું કેટલા વર્ષ થયા? 5-6 વર્ષની થઈ હતી નહીં? ગાઈસ જો અમે જવા નીકળી ગયા હતા અને આ ટ્રાફિક નડી ગયું. અહીંયા ટ્રાફિકના ઉપર વાવાઝોડું આવવા જોઈએ. શું થાય? ટ્રાફિકમાંથી બહાર નીકળીએ તો વાવાઝોડું આવશે. આજે પાપાને ચેલેન્જ આપે કે ટ્રાફિકમાંથી બહાર નીકળવાનું. હે ને પાપા? વિહાના વિહાના વિહુ કોઠડા ઉપર ચડી ગઈ છે. વિહાના અહીંયા જો કે હાય હાય કહી દે. એનું મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. જવા દે ને બેટા, ચડી જતી તાર. સો ગાઈઝ જુઓ, અમે ઘરે આવી ગયા છીએ અને અમારા વિહુબેનને પગ દુખતા હતા, એટલે વિહુબેન પગમાં માલિશ કરાવી છે અને પછી આરામ કરે છે. અમે ઘરે આવી ગયા છીએ અને બસ હવે ઘરે ફોન કરીશું કે અમે સુખ શાંતિથી સરસ રીતે ઘરે પહોંચી ગયા છીએ. અને જમવાનું એના પપ્પા લેવા માટે ગયા છે, તો બસ જમવાનું લઈને આવે તો જમી કરીને આરામથી પછી સૂઈ જઈશું. અને રસ્તામાં વાતાવરણ તો થોડું એવું હતું. સામાન રસ્તામાં છે, પણ હવે થોડું ઘણું આગું પાછું કરીને પછી કાલે જવું છે મમ્મીના ઘરે. એટલે ચાલો
અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો મારી ચેનલને. તો ચાલો મળીશું હવે આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.